થાય છે, સ્તુતિ એ બધું કરીએ. હા, કઈ ઉનાળામાં દર વર્ષે અહીંયા પાછળથી કાયમને માટે અહીંયા રહેવાનું નક્કી કર્યું, કારણ કે ત્યાં પૂરી સગવડ હતી નહીં. બહાર ગામના માણસ સ્ટાન્ડર્ડવાળા આવે એમને માટે પૂરી સગવડ થાય એટલે કાયમને માટે અહીંયા રહેવા આવી ગયા. ગુરુ ભગવાને કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. ગુરુ ભગવાને કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. દાજી રંપદાર્યા ને મુગટ રંપદાર્યા, સાથે આવ્યા શ્રી ગિરજા શંકર. દાજી રંપદાર્યા ને મુગટ રંપદાર્યા, સાથે આવ્યા શ્રી ગિરજા શંકર. દત્ત સ્વરૂપે પ્રભુજી પધાર્યા, દત્ત સ્વરૂપે પ્રભુજી પધાર્યા, ભક્તોના કારજ સુધાર્યા રે. ભક્તોના કારજ સુધાર્યા રે. ગુરુ ભગવાને કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો રે. ભક્તો ભેગા મળીને આનંદ, ભક્તો ભેગા મળીને આનંદ આજે અતિ આનંદ આજે ગુરુ દરબારમાં, આનંદ આનંદ થાય છે રે. અતિ આનંદ આજે ગુરુ દરબારમાં, આનંદ આનંદ થાય રે. આજની ઘડી રળિયામણી રે, આજની ઘડી રળિયામણી રે. વાલો આયાની વધામણી રે. આજની ઘડી રળિયામણી રે. આંગણીએ તોરણ બંધાયા રે. આજની ઘડી રળિયામણી રે. આજની ઘડી રળિયામણી રે. આજની ઘડી રળિયામણી રે. આજની ઘડી રળિયામણી રે. મારો વાલો આયાની વધામણી 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 રે. આજની ઘડી રળિયામણી રે. આનંદ આનંદ થાય છે. આજની ઘડી રળિયામણી રે. આનંદ આનંદ થાય છે. મહારાજ તો આનંદ મૂર્તિ, પ્રસન્નતાની મૂર્તિ. આજે ગિરજાશંકર ભગવાનનો 117મો પ્રાકટ્ય દિન મહોત્સવ છે અને તેથી આ શુભ દિવસે ભક્તો એમના દર્શન અને કૃપા પ્રાપ્ત કરવા આવ્યા છે. મોરે મન પ્રભુ અસ વિશ્વાસા, રામ અત્યધિક રામ કર દાસા. સંતોને પણ, ગુરુ મહારાજને પણ એમના ભક્તને જોઈ પ્રસન્નતા થાય છે. આપણે એમના દર્શન કરીએ છીએ, ગુરુ મહારાજ આપણા દર્શન કરે છે અને આપણને આશીર્વાદ આપે છે. એવી આ શુભ ઘડીએ આપણે ભેગા થયા છે અને આ વિડીયો એથી ઉતારી કોઈ પ્રસિદ્ધિ માટે નથી. ગિરજાશંકર ભગવાન મુગટરામ મહારાજ પ્રસિદ્ધિથી દૂર રહેતા. લલિતભાઈ કલેક્ટરને કહેલું મારે વિશે રેડિયો પર વાર્તાલાપ આપવો નહીં, પેપરમાં આપવું નહીં, કોઈને કહેવું નહીં, નામ પણ દેવું નહીં. તો પ્રસિદ્ધિથી દૂર રહેનાર મહાપુરુષને કેટલી પ્રસિદ્ધિ મળી છે તે જોઈએ છે. આજે અનેક ભક્તોના કામ થયા છે. સર્વજ્ઞ
અંતર્યામી, સર્વશક્તિમાન અને સર્વત્ર વ્યાપ્ત છે. મંજુસરમાં બેઠા છે એવું નહીં કહેતા હતા, જે નથી આવતા એનું પણ અમારે ધ્યાન રાખવું પડે છે એવું ગિરિજાશંકર ભગવાન કહેતા. પોતે સાક્ષાત નારાયણ સદૈવ વિષ્ણુ સ્વરૂપે આપણી વચ્ચે આવેલા એવું રમેશભાઈ નોંધ્યું છે. એ આપણા ધન્ય ભાગ્ય છે. જે ભક્તો અહીંયા આવ્યા છે આ શુભ દિવસે, પવિત્ર દિવસે, એવો ધન્ય ભાગ્ય છે. અને એમને આશીર્વાદ, ગુરુ ભગવાનના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થશે. આ ત્રણ મહાત્માઓ જે થઈ ગયા, પ્રથમ શ્રી રાજીરામ ભગવાન, પછી મુકટરામ ભગવાન અને ત્રીજા ગિરિજાશંકર ભગવાન. ત્યાર પછી માતુશ્રી જીવકોરબાએ આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું 13 વર્ષ સુધી. ત્યાર પછી એમના પુત્રી ગિરિજાશંકર ભગવાનના અને માતુશ્રી જીવકોરબાના વંદનીય વિભુબેન એમને માર્ગદર્શન આપ્યું. એમના દેહ વિલય પછી વિમુબેનની ઈચ્છા પ્રમાણે એમને વસિયતનામું કરેલું અને વિમળાબેન ગિરિજાશંકરજી દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરી અને ટ્રસ્ટીઓની નિમણૂક કરી. એમાં આજે અત્યારે આપણી સમક્ષ જે આદરણીય ટ્રસ્ટી મહોદય અતુલભાઈ અહીંયા આવેલા છે અને એમની નિગરાણી હેઠળ તેમાં કપિલાબેનની બીજા ટ્રસ્ટીઓના સહકારથી આ ભવ્ય મંદિર ઊભું થયું છે, એ આપ જોઈ શકો છો. બીજા ટ્રસ્ટીઓ વામનભાઈ ટ્રસ્ટી છે એમના કુટુંબના, સુનિલભાઈ, એ ટ્રસ્ટીઓ પોતાની સેવા આપે છે. બીજી વસ્તુ કે થોડા વર્ષ સુધી આગળ આપણે જે શિવ મંદિર જોયું, ત્યાં ભક્તોને રહેવાની પ્રસાદની વ્યવસ્થા હતી, પણ સંજોગો બદલાયા અને એ વ્યવસ્થા અહીંયા ટ્રસ્ટી મહોદયની સંમતિથી એમના સ્વજનો તરફથી આ અનુમતિ મળી અને અત્યારે ચાલે છે. આ હર્ષદભાઈ ભીમબહેનના દીકરા છે અને પૂજા પણ આવે છે. આ ભગુજી એ વિભુબેનના દીકરા અને ગુરુ મહારાજના દૌહિત્ર છે. બીજા વામનભાઈ છે, એમને પણ કહ્યું છે અત્યારે પ્રસાદની, ગુરુ મહારાજના નૈવેદ્યની વ્યવસ્થા ગુરુ મહારાજના દૌહિત્ર નરેન્દ્ર પ્રસાદ ને એમના પત્ની આદરણીય કપિલાબેન તથા એમના નરેન્દ્ર પ્રસાદના તે કપિલાબેનના પુત્ર નિલેશભાઈ આ ગિરિજાશંકર વિમળાબેન ગિરિજાશંકર મહારાજ અન્નપૂર્ણાનું સંચાલન કરે છે. જે ભક્તો આવે છે દરરોજ એમને પ્રસાદની વ્યવસ્થા, ગુરુ મહારાજની નૈવેદ્યની વ્યવસ્થા અને દર પૂનમ અને ઉત્સવોનું પણ સંચાલન એ કરે છે. અને કેવી રીતે સંચાલન થઈ રહ્યું છે એ તમે જુઓ છો. દરેકના સહકાર અને ગુરુ મહારાજના આશીર્વાદ અને ગુરુ મહારાજના જે પ્રેમી ભક્તો છે એમનો પૂરેપૂરો સરકાર છે. સાથે જે ઊભા છે મેં ઉલ્લેખ કર્યો કે વામનભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ ભટ્ટ એ ભીમુબેનના દીકરા છે અને મોટા દીકરા તરીકે એ છે. ત્યાર પછી હર્ષદભાઈ અને ત્યાર પછી એ આ કપિલાબેન, અનિલાબેન ભગત પ્રસાદના પત્ની હર્ષદના રમાબેન, આ નરેન્દ્ર પ્રસાદ કપિલાબેનના દીકરી ભક્તિભાવવાળા દીકરી ઝરણાબેન, પછી કોઈ છે નિલેશભાઈ હા ટ્રસ્ટીનું કઈ મનીષભાઈ. હા હવે આવો ભાઈ તો ખાસ કપિલાબેનના જ્યેષ્ઠ પુત્ર રાજેશભાઈ, એમના પત્ની પાયલબેન, મોટા રાજુભાઈના પુત્ર રાહુલ સેવાભાગી છે. હા, જે અન્નપૂર્ણાનું મેં કહ્યું એ સંચાલન કપિલાબેન કરે છે, નિલેશભાઈ કરે છે ને એમના પત્ની મોહિનીબેન વ્યવસ્થિત રીતે કરે છે. ભલે અહીંયા કાયમ નહીં રહે પણ આવે તો બધું વ્યવસ્થિત કરીને જાય. કારણ કે અન્નપૂર્ણામાં સ્ત્રીની જરૂર છે. કરકસર કેમ કરવી, ચોખ્ખું બધું કેમ રાખવું, તો આમના માર્ગદર્શન એવું કરી રહ્યા છે. એટલે આપણે બધા એમના કુટુંબના બધાના ઋણી છે કે આપનું સ્વાગત એ વર્ષોથી કરે છે. માતુશ્રી વખતે એમને ટ્રેનિંગ મળી છે. કોઈ આવે છે આવો ભાઈ બેસો, ચા પીઓ, પાણી પીઓ, જમવાની વ્યવસ્થા, નૈવેદ્ય
બધી કરે છે. 3 મહિના હર્ષદભાઈ આવે છે, ભગવતી આવે છે, વાળો છે, વામનભાઈનો છે, અને એ રીતે ગુરુ મહારાજનું આ જે નિવસ્થાન છે એ ચાલી રહી છે. આપણે હવે રાજભોગની આરતીના દર્શન કરીએ અને પ્રસાદી લઈએ, પછી અમારું જે કામ છે તે આગળ ચાલે. પ્રભુના લાડીલા ભક્તોને પ્રેમથી કહું છું કે મન દુઃખ કવાય દુઃખ, હું તમને પ્રાર્થના કરું છું પ્રભુ આપણું સૌનું અન્નપૂર્ણિમાં રસોડું ચાલુ કરે અને ભગવાન સૌના ભગવતોનું કામ કરે. મારું તો આખી જિંદગી કર્યું છે, પણ હું જોઉં છું કે મારા ભક્તોનું માડીરો, મારા કોઈ સગા નથી, કોઈ મારા વાલા નથી, કોઈ મારા દુશ્મન નથી, પણ કહેવાનો એટલો જ મતલબ છે કે ભગવાનના ભગવતો વડે પેટીઓ ભરાય છે. બીજું કશું આપણે માગતા નથી. વામનભાઈ શું, હર્ષદભાઈ શું, ભગવતભાઈ શું કે કપિલાબેન, મારું એટલું જ ભગવાન પેટ પૂરું પાડે છે. એ બધા નોકરીવાળા છે, એમનું પણ ભગવાને સારું કર્યું છે. આજે વામનભાઈને આયા છે, કેટલા વખતથી મારી જોડે ઊભા છે અને હાથ ફેરવું છું. હાથ ફેરવો ને આપણે મન દુઃખ થયા હોય તો તમારે આગળ આપણે માતુશ્રી સુરજબા ધર્માના દવાખાનાની મુલાકાત લીધી અને એ દવાખાનાની પ્રવૃત્તિ વિશેની પણ માહિતી મળી. અત્યારે ત્યાં નેત્રાલય રોટરી ક્લબ શિકાગો અને વડોદરા તરફથી ચાલે છે, એની પણ માહિતી મેળવી. દવાખાનાની સ્થાપના 1946માં કયા સંજોગોમાં કરી તે પણ મેં કહ્યું. તે વખતે ફરીથી રિપીટ થતું હોય તો વાંધો નહીં, પણ ગામમાં દવાખાનું નહીં, પ્રાઇવેટ ડૉક્ટર નહીં, રસ્તો ખરાબ, એક સાધારણ જો વાનગી આવે તો વડોદરા સુધી જવું પડતું. ગિરિજાશંકર ભગવાને આ જોયું અને એમને થયું કે આજુબાજુના ગામમાં પણ નથી, એકાદ દવાખાનું શરૂ કરીએ. સંતો તો સિદ્ધ સંકલ્પ હોય છે, એમને સંકલ્પ કર્યો અને એની તૈયારી શરૂ થઈ. લોકોને સદગુરુ પ્રેરણા આપે છે. આ ચંદ્રેશભાઈનો મેં ઉલ્લેખ કર્યો, વહીવટકર્તા તરીકે છે. એમના દાદા ખુશાલભાઈ વાઘજીભાઈ પટેલ આફ્રિકા હતા, નહીં આવેલા, ગુરુ મહારાજનું શિષ્યત્વ લીધું. એમના પિતાશ્રી ચિમનભાઈ ખુશાલભાઈ પટેલ એ પણ ગુરુ મહારાજના ભક્ત. અને ગિરિજાશંકર ભગવાન કહેતા આ ચિમનભાઈ તો શિવના ગણ છે, અમુક સંખ્યામાં જબ પૂરા થશે એટલે ભગવાન એમને બોલાવી દેશે. એવા પુણ્યશાળી આત્માના પુત્ર છે. એમના મોટા ભાઈ મહેન્દ્રભાઈ છે. ગુરુ મહારાજે મનહરભાઈ, ગુરુ મહારાજે 5 ટ્રસ્ટીની નિમણૂક પોતાની હયાતીમાં કરેલી. અત્યારે 5 ટ્રસ્ટીઓ સદગત છે અને દવાખાનાનું સંચાલન, એનો વહીવટ ચંદ્રેશભાઈ કરે છે. મેં કહ્યું કે હજી ગુરુ મહારાજની ઈચ્છા પ્રમાણે જે આઈ હોસ્પિટલની પરવાનગી એમણે આપી છે, પૈસો ભાડું નહીં. મેં પૂછ્યું કે કંઈ ભાડું? અરે કે ગુરુ મહારાજ સેવાનું કામ હોય તો આપણાથી ભાડું કેમ લેવાય? 30 મહિનાનું MOU કરેલું ને પાછું આપ્યું છે. ગુરુ મહારાજે કોઈ પાસે પૈસાની માગણી કરી નથી. દવાખાનું ચાલે છે, કોઈ પાસે માગતા નથી. ચલાવનાર ભગવાન છે, એ આધારે આ ચાલે છે. અને જે મંદિર છે એમનો વહીવટ પણ ચંદ્રેશભાઈ કરે છે. બીજી પણ એક વસ્તુ નોંધતા કે આ પ્રસિદ્ધિથી દૂર થાય. આઈ હોસ્પિટલ થવાની હતી, જયનારાયણ વ્યાસ ને બધા પોલિટિકલ લીડર્સ આવેલા, એમનો નામ ઉલ્લેખ તો ચાલી ગયા, સ્ટેજ પર ના આવેલા. આ તો મેં આગ્રહ કરીને પેલા પ્રેમને લીધે ઊભા રહ્યા છે, નહીં તો ઊભા ના રહે ના. કે એક સુંદર કાર્ય એમણે જે કર્યું છે તે સદગુરુ એમના મુકટરામ મહારાજના આશીર્વાદથી મંજુસરમાં હું કહીશ, હઠીલા હનુમાનજીનું એમના મંદિરનું નૂતન નિર્માણ ભવ્ય મંદિર બન્યું છે એ એમના સંકલ્પથી. અને આ ગુરુ મહારાજ મુકટરામ મહારાજના એનાથી આપણે આગળ જોઈશું કે હઠીલા હનુમાનનું જે ભવ્ય મંદિર છે, અને દર મહિને એકાદ મારુતિ યજ્ઞ થાય છે. દર હનુમાન જયંતિને દાડે આખા ગામના લોકો ભેગા થાય છે અને મહાપ્રસાદ લે છે. 25,000. એટલે આપણે ગુરુ મહારાજને આજે આવ્યા છે જન્મદિવસે ગિરિજાશંકર ભગવાનના, કે એમને પ્રાર્થના કરે કે એમને શક્તિ આપે, આ સ્થાનની પણ સેવા કરે અને હનુમાનજીની પણ સેવા કરે.